હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે જવાનું છે આપણે એનએસએસ વિઝિટ પર. તો મિત્રો, જવા માટે ગ્રાઉન્ડમાં તો આવી ગયા, પણ આટલી પ્રજામાં ખબર કેમ પડે કે આમાં સંખ્યા કેટલી? એટલે હવે આપણે ચાલુ કરી દઈશું હાજરી પૂરવાનું. તમે જોઈ શકો છો, એક પછી એક હાજરી પૂરવાનું ચાલુ થઈ ગયું છે. અને હવે હાજરી પૂરાઈ જાય પછી વારો છે બધાને લાઈનમાં ગોઠવાઈ જવાનો. આ લે આ તો બધા બેનર લઈને ગોઠવાઈ ગયા. મેં કીધું હવે ગોઠવાઈ જ ગયા છો તો હાઈ કરી દો. અને આ ફ્રેન્ડ્સ ખાલી લાઈનમાં જ ગોઠવાના છે, આમ તો હજી બાકી છે. અને હવે બસ આવી ગઈ છે તો બધા એક પછી એક બસમાં ચડવા માંડ્યા. અને આ બધાને જો લાગે જાણે કે ફેશન શોમાં ન જતા હોય, પણ ખરેખર તો બસ જ છે હો. આ બધા બેસી ગયા પછી અમારા સર કેમ બાકી રહે, તો એ પણ બેસી ગયા છે. અને ડ્રાઈવર ભાઈએ બસને કરી દીધી છે ચાલુ મિત્રો. અને અમે પણ હવે મોટી જઈ બોલાવીને ચાલુ કરી દીધી ધબધબાટી. ફૂલ બાકાજી કયો બાકી કાંઈ ન ઘટે. અને હા મિત્રો, હું તમને કહેતા તો ભૂલી જ ગઈ કે અમે ક્યાં જઈએ છીએ. તો મિત્રો, જઈએ છીએ અમે સદભાવના વૃદ્ધાશ્રમ, જે તમે જોઈ શકો છો. અને પછી પહોંચીને અમે હાય હેલો કરતા એક પછી એક લાગ્યા ઉતરવા. અને ઉતરીને અમે બધા ફરીથી ગોઠવાઈ ગયા પાછા બેનર લઈને. અને આ જો એક રહી ગઈ હતી તો પાછળથી આવી. અને મિત્રો, આ છે સદભાવના વૃદ્ધાશ્રમની એક ઝલક. આ છે ત્યાંનો ગ્રાઉન્ડ ફ્લોર અને આ છે ત્યાંનું બિલ્ડિંગ. અને મિત્રો, આ છે ત્યાંનો ડાઇનિંગ હોલ કે જ્યાં હરીફરી શકે એવા વૃદ્ધો જમવા આવે છે. અને ત્યાંના સુપરવાઇઝર અમને આ વૃદ્ધાશ્રમની દરેક માહિતી આપે છે. અને આ જો ફ્રીજ કે જ્યાં વૃદ્ધો માટેના ફ્રૂટ્સને સ્ટોર કરવામાં આવે છે. અને આ એરિયો તો જુઓ, લાગે છે ને બાકી 5 સ્ટાર હોટલ જેવો. અહીંયા તો સફાઈનું કામ ચાલુ છે. અને અમે ચાલુ કરી દીધું છે વિઝિટ. એક પછી એક રૂમમાં વૃદ્ધોને જઈને મળવાનું અને વાતોના ગપાટા મારવાનું. આમ જ મિત્રો, અમે અલગ અલગ રૂમમાં જઈને દરેક વૃદ્ધોની વેદનાને સાંભળી અને તેમના રિવ્યૂને જોયા છે. આવી જ રીતે એક પછી એક રૂમની વિઝિટ કરતાં કરતાં હવે સમય થઈ ગયો છે બપોરે જમવાનો. માટે પહેલાં વૃદ્ધોને જમાડી લીધા. અને પછી આપણે પણ લાગી ગઈ છે ભૂખ, એટલે બધા પ્લેટ લેવા માટે રહી ગયા છે લાઈનમાં ઊભા. શિસ્ત તો જાળવવી જ પડે ને. અને મિત્રો, આ છે જમવાની થાળી છે ને બાકી મીઠાઈ સાથે ફૂલ ગુજરાતી થાળીઓ. આ સદભાવના વૃદ્ધાશ્રમની વિઝિટ અંગેના સર્ટિફિકેટ લેવા માટે દરેક કાઉન્ટર ઉપર રહી ગયા છે ઊભા. અને સર્ટિફિકેટ લીધા પછી હવે બધાએ આ વિઝિટને કરી દીધી છે ડન. અને હવે સદભાવના વૃદ્ધાશ્રમથી નીકળીને અમે જઈ રહ્યા છીએ હનુમાન ધારા. અને આ છે તરઘડી પાસે આવેલું હનુમાન ધારાનું મંદિર. તમે બધા પણ જોઈ લેજો, જાવું હોય ને તો કામ આવે. અને રસ્તો ન મળે ને તો ગૂગલમાં સર્ચ કરી લેજો. અને આ જો અળવિતરી, સૂચનાનું ચુસ્ત પાલન, આડાહવડું થવાનું જ નહીં. મંદિરે દર્શન કર્યા પછી તો અમે બધા થઈ ગયા ભક્તિમય. એટલે બસમાં બાકાજીકીએ ભક્તિમય જ બોલાવ્યું. અને આવી જ રીતે અમારી વિઝિટ પૂરી થઈ. મળીએ બીજા વિડીયોમાં. ઓકે બાય, સી યુ. અને મિત્રો, આવા જ વ્લોગને જોવા માટે મારી યુટ્યુબ ચેનલ CM વોરાને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોમેન્ટ પણ કરતા જજો.